સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલ ફાર્મસી કોલેજ ખાતે આજે એક ફાર્મા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગરની તમામ શાળાના ધોરણ 11 અને 12માં સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓને ફાર્મસી કોલેજ ખાતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ફાર્મા યાત્રાનો મુખ્ય હેતુ એક જ હતો કે જે બાળકો અભ્યાસ કરે છે તે ફાર્મસીમાં જોડાય અને ફાર્મસીમાં શું શિક્ષણ મળે છે અને બજારમાં મળતી ટેબ્લેટ કે દવાઓનું કઈ રીતે બને છે, સાથે સાથે નોકરીની શું તકો છે તેનું તમામ શિક્ષણ આપવામાં આવ્યું હતું। ફાર્મા યાત્રામાં ખાસ કરીને વિવિધ વિદ્યાર્થીઓને લેબોરેટરી, લાઇબ્રેરી અને દવાઓ બનાવવાની પદ્ધતિનું પ્રત્યક્ષ માર્ગદર્શન અપાયું હતું। માનવ શરીરમાં દવાઓને લઈને કઈ રીતે ઉપયોગી થાય છે તેનું અને વિવિધ કેમિકલ દવા બનાવવાની સામગ્રી સહિતનું માર્ગદર્શન અપાયું। હિંમતનગરમાં આ પ્રથમ પ્રયાસ ફાર્મા યાત્રા થકી કરવામાં આવ્યો હતો, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વિલી ઝાલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને શામળાજી મંદિરના ટ્રસ્ટી સિદ્ધાર્થભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર રહ્યા। ફાર્મસી શું છે અને કઈ રીતે લોકો માટે ઉપયોગી છે તેનું મહત્વ પણ જાણવા મળ્યું હતું। સૌ ભણે અને આગળ વધે તે માગે સરકાર પ્રયાસ કરી રહી છે, ત્યારે ફાર્મસીમાં વિદ્યાર્થીઓ વધુ જોડાય અને ફાર્મસીનું શું કાર્ય છે તે માટે એક ફાર્મા યાત્રા થકી માર્ગદર્શન આપી એક નવતર શરૂઆત કરાઈ હતી। જીલ રાવળ, જેડેશ ટીવી, હિંમતનગર। બેન, શું કહેશો? આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારબાદ સાયન્સના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા, શું મેઇન હેતુ એનો અને કઈ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું? અમારે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત એપીએમસી ફાર્મસી કોલેજ એના 25 વર્ષ પૂરા કરવા જઈ રહી છે। એ હેતુથી અમે આ ફાર્મા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં અમે તમામ સ્કૂલોના ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું અને એમાં અમે ફાર્મસી શું છે, દવા કઈ રીતે બને છે, અમારા કોસ્મેટિક ફોર્મ્યુલેશન્સ, લિપસ્ટિક, કેલામાઇન લોશન બધું કઈ રીતે બને છે એ વિશે અમે માહિતી આપી હતી। આનો ખાસ પાછળનો હેતુ શું? વિદ્યાર્થીને બોલાવી કયા પ્રકારની નોલેજ? અમારા આ પાછળનું કાર્યક્રમ કરવાનું હેતુ એ હતું કે ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખબર પડે કે ફાર્મસી શું છે, બજારમાં જે ટેબ્લેટ કેપ્સ્યુલ્સ મળે છે કઈ રીતે બને છે, કોસ્મેટિક ફોર્મ્યુલેશન્સ કઈ રીતે બને છે, એ બધા વિશે માહિતી આપવાનું અમારું હેતુ હતું। શું નામ આપનું? શું ડેઝિગ્નેશન? ડોક્ટર સપના રાઠોડ, પ્રોફેસર એન્ડ HOD।